सूरत जिले के बारडोली तालुका में गैराज संचालकों और ऑटोमोबाइल मैकेनिकों के लिए बॉश कंपनी एवं सरकार के सहयोग से विशेष ग्रीन सर्विस कैंप और प्रशिक्षण कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बारडोली तालुका की बड़ी संख्या में मैकेनिकों ने उत्साहपूर्वक भाग लिया। वॉश कंपनी के विशेषज्ञों ने BS6 इंजन, इलेक्ट्रिक वाहन और हाइड्रोजन इंजन जैसी नई पीढ़ी की ग्रीन ऑटोमोबाइल तकनीक की जानकारी दी। मैकेनिकों को आधुनिक वाहनों की सर्विसिंग, खराबियों की पहचान और बॉश डायग्नोस्टिक टूल्स के इस्तेमाल का व्यावहारिक प्रशिक्षण भी दिया गया। प्रशिक्षण के दौरान पुराने इंजन ऑयल, केमिकल, पुराने पार्ट्स और अन्य अपशिष्ट पदार्थों के उचित निपटारे की जानकारी दी गई। विशेषज्ञों ने बताया कि ऑयल और केमिकल को खुले में फेंकने या जलाने से मिट्टी, पानी और हवा पर नकारात्मक प्रभाव पड़ सकता है, इसलिए इनका सुरक्षित तरीके से संग्रहण और निस्तारण जरूरी है। आयोजकों ने कहा कि ऑटोमोबाइल क्षेत्र तेजी से इलेक्ट्रिक और अन्य ग्रीन तकनीक की ओर बढ़ रहा है। ऐसे में मैकेनिकों के लिए अपनी तकनीकी जानकारी को समय के साथ अपडेट करना जरूरी है। इस प्रशिक्षण से स्थानीय मैकेनिक आधुनिक वाहनों की बेहतर सर्विसिंग कर सकेंगे और उनकी तकनीकी क्षमता के साथ रोजगार एवं आय के नए अवसर भी बढ़ सकते हैं। बहुत सरस लाग्યું આજે આટલી મોટી સંખ્યામાં મેકેનિક લોકોની આગળ આવીને ફર્સ્ટ જ્યારે તમારી મેકેનિક લોકોના જે અગ્રણીઓ છે મને મળવા આવ્યા હતા કે સાહેબ મેકેનિક લોકોનો એક પ્રોગ્રામ છે જેની અંદર અમે થોડુંક શીખવાના છે, લોકોને માહિતી આપવાના છે કે કેવી રીતે પોલ્યુશનને આપણે કંટ્રોલ કરીએ। તો ત્યારે એ લોકો મને મળવા આવ્યા 2 મિનિટ મને એવું લાગ્યું કે મેકેનિકની દુનિયામાં મારું શું કામ। સાચી વાત ને? ડોક્ટર લોકોનું કંઈ કામ હોય છે? ઓકે, મને બી સેમ આવો જ એક હાસી આવ્યો ને પછી મને થયું કે હું જાઉં છું તો કંઈક એવી વાત તો કરતો જ જાઉં એ લોકોને કે જે ડોક્ટર ને મેકેનિક બંનેનું કોમન હોય। તો એ વાત વિશે મને 2 મિનિટ હસવું આવી ગયું। પહેલા તો એક નાના જોક્સથી શરૂઆત કરું કે જ્યારે મારી ક્લિનિકમાં પેશન્ટો આવે છે, હું કદાચ માંદો કે શરદી કરું, ખાંસી કરું એ લોકોની સામે, તો એ લોકોનો પહેલો સવાલ એ જ હોય છે, સાહેબ તમે તો ડોક્ટર છો, તમે બી માંદા પડે? સાચી વાત, તમને થતું જ હશે। તેમ મારે બી તમને એક ક્વેશ્ચન પૂછવો છે, તમારી ગાડીઓ કોઈ દિવસ બગડે? બગડે? તો આજનો જે તમારો પ્રોગ્રામ છે કે ગ્રીન કેમ્પ, પોલ્યુશન દૂર કેવી રીતે કરવું, જે સરકાર દ્વારા જે માણસો આવ્યા છે, ભાઈઓ ડોક્ટરો બધા કે જેમણે આજે પોલ્યુશનને કેવી રીતે કંટ્રોલ કરવાનું એના વિશે તમને માહિતી આપી છે, એ જ રિલેટેડ હું બી થોડીક નાની અમસ્તી માહિતી તમને આપવા માંગુ છું કે આજે પોલ્યુશન કંટ્રોલ કરવું એટલે બહુ જ સારી વસ્તુ છે। અમે તો લોકોને સારું કરીએ છીએ, પણ તમે મેકેનિક નો કહો કદાચ આ આખા વિશ્વના પોલ્યુશનને સારું કરે, તો જોરદાર તાળીઓ તમારા માટે પહેલા। આજે ડોક્ટરનું કામ ને મેકેનિકનું કામ ઘણું બધું સરખું જ હોય છે। અમે બોડીના ઓપરેશન કરીએ છીએ તો તમે બધા ગાડીના ઓપરેશન કરીએ છીએ, બરાબર? તો મેં એમ જ કમ્પેર કરવાની ટ્રાય કરી કે બોડી ને ગાડીમાં ફરક શું છે। તો જેમ ફ્યુલ પંપ તેવું જ આપણું હૃદય છે, બરાબર? ફિલ્ટર, તમારું ઓઇલ ફિલ્ટર છે કે એર ફિલ્ટર છે, એર ફિલ્ટરનું કામ ફેફસા કરે છે, બરાબર? ફ્યુલ ફિલ્ટરનું કામ લીવર છે, કિડની છે, એ બધું કરે છે। તો ઘણી બધી બોડીના સ્ટ્રક્ચરો સેમ જ છે। જેમ કે વાયરિંગની વાત કરું તો વાયરિંગ જેમ ગાડીની અંદર કોમ્પ્લિકેટેડ હોય છે, એવું જ કોમ્પ્લિકેટેડ વાયરિંગ આજે બોડીની અંદર બી આવેલું છે, જે અમે નસો કહેતા હોય છે, ચેતાતંતુઓ કહેતા છે। તો કંઈ મોટો ફરક નથી કે ડોક્ટરનું કામ ને મેકેનિક કામમાં। તો તમારે બી એકદમ પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે તમે બધા મેકેનિક છો, બરાબર? ભાઈએ કીધું કે મેકેનિક કોઈ નાના માણસ છે એવી જે એમણે વાત કરી, તો હું થોડોક એમ બાબતથી સંમત નહીં હતો, કેમ કે મેકેનિકનું બી એક બહુ જ મોટું યોગદાન હોય છે। જેમ પોલ્યુશન કંટ્રોલ કરવામાં સરકારે કીધું તેમ કે આ ખાલી ટેકનોલોજી નથી, પણ તમારી જે હાથની કળા છે એ હાથની કળા પોલ્યુશન દૂર કરે છે। તો એ તમારા માટે બહુ મોટી ગર્વની વસ્તુઓ કહેવાય, બરાબર ને? બીજી નાની નાની વાતચીત કરું કે તમે પોલ્યુશન તો સારું કરો જ છો, પણ ક્યારે તમે પોતાના પર ધ્યાન આપ્યું છે? બરાબર, તમે પોતાના પર ધ્યાન આપો છો કે હાથ પર જે ગ્રીસ લાગે છે, ઓઇલ લાગે છે, કપડા પર ગ્રીસ લાગે છે, ઓઇલ લાગે છે, એની સાફ સફાઈ શું કરવાની? તમે પોતાના ચામડીની સાફ સફાઈ માટે શું કાળજી રાખો છો? આંખોની સાફ સફાઈ માટે શું કાળજી રાખો છો?
કાન માટે શું રાખો છો, ત્યારે આપણે આ વિચાર કરતા જ હોતા નથી. બધા જ જાણતા હોય છે, આપણને નાનપણમાં મમ્મી કહે કે ખરાબ ખાવાનું નહીં, ખરાબ પાણી પીવાનું નહીં, પણ આપણે ક્યારેય માનતા નથી. એનું કારણ એ છે કે મને શું થવાનું, મારી પાસે એવો ટાઈમ બી નથી. બરાબર, તમને એવું જ હશે, ઢગલો ગાડી પડેલી છે, હું હાથ ધોયા કરા તો આ બધી ગાડીઓ સાફ ક્યારે કરા, હું હાથ ધોવા કપડા બદલ્યા કરવા કરા તો અહીંયા નોકરીએ આવા ક્યારે, 3-4 વાર નાવા, બરાબર, તો આ બધું કામ કરશે કોણ? ઓલવેઝ એવું થતું હોય છે, બરાબર ને? તો એના માટે ખાસ તમને નાની મોટી વાતચીત એઝ અ ડોક્ટર તરીકે મારે કરવી છે કે તમારા ચામડી પર જે આ બધા ઓઇલ, ગ્રીસ કે જે બીજા અન્ય કેમિકલના ડાઘાઓ ને બધું જે લાગે છે એને ઓલવેઝ બને એટલું જલ્દી સાફ કરો. આ બધી જ વસ્તુ તમારી ચામડીની અંદર શોષાય છે ને એને કારણે તમને ચામડીના કેન્સર થાય છે ને એ બધા લોહીની અંદર જેટલા જતા હોય છે એટલા જ તમને કિડની, લીવર, બ્લેડર બધાનું કેન્સર કરતું હોય છે. તો ખાસ એના માટે બી ધ્યાન રાખો કે ગ્લોવ્સ પહેરીને કામ કરો. ઘણીવાર આપણને એવું ફીલ થાય કે ગ્લોવ્સ નું શું કામ હોય છે, મને તો બહુ ફાવતું નથી, મને તો એમ જ ચાલી જાય, મને તો પહેલેથી જ આદત આ જ પડેલી છે. જેમ હમણે કીધું કે હવે તમારે સર્વિસ બંધ કરવાની છે, બરાબર, એવી જ રીતે તમને પણ હું કહેવા કે તમે કામ બંધ કરો ગ્લોવ્સ પહેર્યા વગર. ગ્લોવ્સ પહેરો, ઓલવેઝ એને થોડી પ્રાયોરિટી આપો. માસ્ક પહેરો, ચશ્મા પહેરો કે જેનાથી આંખને નુકસાન નહીં થાય ડ્યુરિંગ વેલ્ડિંગ, ઓઇલ ના ઉડે, છાંટા ના ઉડે. ઘણીવાર અમારે ઇમરજન્સીમાં કેસો પણ આવતા હોય છે કે આ બધા વેલ્ડિંગ ને બધાને લીધે બી આંખના પડદાઓ ડેમેજ થતા હોય છે. વધારે પડતું તમે ગાડીના બૂમ બૂમ અવાજ કરતા હોય છે તો એને કારણે કાનમાં તકલીફ રહેતી હોય છે. ઓલવેઝ તમારા કામની જગ્યાને થોડી હવાની ઉજાસ ભરેલી રાખો કે આ બધું જે પોલ્યુશન વાળું છે, કેમ કે શરૂઆત તમારે પોલ્યુશન સારું કરવાનું છે પણ તમારી પાસે બગડેલી જ ગાડીઓ આવતી હોય છે. તો એ જે ધુમાડા વાળી ગાડીઓ છે કે જેનું બધું પોલ્યુશન હોય છે તે બધું તમારા શ્વાસમાં જતું હોય છે. તો કોશિશ કરો કે તમે થોડા માસ્ક ને એ પહેરો. અમે બી ઓપરેશન કરીએ ત્યારે ચશ્મા બી પહેરીએ, માસ્ક બી પહેરીએ ને કોટ પણ પહેરીએ. એનું કારણ બી એ જ છે કે આ બધું ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરીએ કે આપણને કોઈ મોટી તકલીફ નહીં થાય. આ બધા ધુમાડાઓ ને બધા જે શ્વાસમાં જતા હોય છે એને કારણે અસ્થમા થાય, એલર્જીક બ્રોન્કાઇટિસ થાય, COPD થાય. કદાચ અહીંયા તો ઘણા બધા જુવાન છોકરાઓ વધારે દેખાતા છે. આપણે છે ને ફોર્મમાં ને ફોર્મમાં ક્યારેય કંઈ થતું નથી. એકવાર તમે 40 નો આંકડો પૂરો કરો, 45 ની ઉંમર ના થાવ, તમને 100% આ બધી તકલીફો નાની મોટી શરૂ થઈ જ જતી હોય છે. તો એના પર થોડીક સભાનતા રાખો, થોડીક પોતાના માટે બી કાળજી રાખો. પોલ્યુશન દુનિયા માટે તો બહુ જ સારું કરો છો, પણ દુનિયા માટે સારું કરતા પહેલા તમે પોતાની જાતની બી કાળજી રાખવાની ટ્રાય કરો. બરાબર ને દરેકને રિક્વેસ્ટ છે કે ટીટેનસ, ધનુરના ઇન્જેક્શન તમારે ખાસ ધારદાર વસ્તુઓ જોડે કામ કરવાનું હોય છે. તો દર 5 વર્ષે તો મિનિમમ તમે લઈ રહેવાનું રાખો જ કે જેનાથી ધનુર નામનો રોગ ના થાય. ને આજે બસ આ પૂર્ણ કરું છું મારી વાત ને થેન્ક યુ સો મચ તમે બધાને કે જે મને આજે ઇન્વાઇટ કર્યો. ને સેમ કીધું તેમ ડોક્ટર ને મેકેનિક બંનેનું કામગીરી હરખી જ છે. તો ક્યારેય પોતાને નાના ના ગણો. યુ આર ધ બેસ્ટ ફોર ધ કન્ટ્રી. થેન્ક યુ. જી, મારું નામ હસમુખભાઈ મંગુભાઈ પટેલ છે. હું કરચલિયા ગામ મહુવા તાલુકા સુરત જિલ્લાનો રહેવાસી છું અને વ્યવસાયિક મેકેનિક છું અને છેલ્લા 40 વર્ષથી આ મેકેનિક ફિલ્ડમાં છું અને 2 વ્હીલ બાઇક રિપેર કરું છું. આજે એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયેલું હતું ASDC તરફથી અને મારા સ્પોન્સર છે બોસ્ચ કંપની કે જેમણે અમને ગ્રીન સર્વિસ કેમ્પના નામે અમને એક પ્રોગ્રામ આપ્યો છે. તો એ પ્રોગ્રામનો હેતુ એ છે કે અત્યારની જે BS6 બાઇક કેમ આવી છે ને પોલ્યુશન જે દેશમાં વધી રહ્યું છે દેશ દુનિયામાં તેને કંટ્રોલ કઈ રીતે કરવું. તો મેકેનિક જ્યારે આ પોલ્યુશન કંટ્રોલ કરવામાં બહુ મહત્વનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે બહુ મહત્વનો ફાળો આપી રહેલો છે. તો એના માટેની ટ્રેનિંગ છે કે એક મેકેનિક સારામાં સારી ગાડીનું પોલ્યુશન કેટલામાં કેટલું વધારે ઓછું કરી શકે અને આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે એ માટેના બધા પ્રયાસો છે. એ માટેની આ ટ્રેનિંગો છે. તો સાહેબ જે આવ્યા છે મુંબઈથી આવ્યા છે. મુંબઈમાં એમની ઇન્સ્ટિટ્યૂટ છે અને એમની મુંબઈમાં એક કુર્લામાં ઇન્સ્ટિટ્યૂટ છે અને બીજી છે મીરા ભાયંદરમાં. તો એ સાહેબ શ્રી અહીં બારડોલી પધારેલા છે જે મેકેનિક મિત્રોને અપગ્રેડ કરશે આ બાબતે કે તમારે ગ્રીન સર્વિસ કેમ્પ અને ગ્રીન સર્વિસ કઈ રીતે કરવી કે જેથી પોલ્યુશન ના થાય અને પોલ્યુશન થતું ને અટકાવાય કે જે આવનારી આપણી જનરેશન છે એને શુદ્ધ હવા મળે. તો અમારા પ્રોગ્રામના હેતુ આ જ છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પાટાવાલા છે. અમે મુંબઈથી આવ્યા છે અને અમે એક પ્રોગ્રામ લઈને આવ્યા છે મુંબઈથી ગ્રીન સર્વિસ કેમ્પ. આ પ્રોગ્રામ મેકેનિકના લીધે કરવામાં આવ્યો છે. આ
પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ઘણું સિમ્પલ ઉદ્દેશ્યના સાથે આવ્યા છે કે મેકેનિક એની કારીગરીથી ધુઓને ઘટાડે છે કેમ કે ગાડીની સર્વિસિંગ કરે છે. સર્વિસિંગ કરવાથી એવરેજ વધે છે જેનાથી ગાડીનો ધુઓ કમ થાય છે. જેટલી જરૂર ટેકનોલોજીની છે એટલી જરૂર મેકેનિકની કારીગરીની પણ છે. આ પ્રોગ્રામ 2023માં સરકારે એને માન્યતા આપી અને એના પછી બોશ કંપનીએ પ્રોગ્રામને સ્પોન્સર કર્યું છે. આજે આ પ્રોગ્રામ બોશ કંપનીના સહયોગથી થયેલો છે અને સ્પોન્સરશિપથી આ પ્રોગ્રામને બારડોલીમાં થયેલો છે. અમે ભારતભરમાં 5000 ગરાજને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકા, તેલંગાના અને મધ્યપ્રદેશ આ 5 સ્ટેટમાં અમે કરવાના છે આ પ્રોગ્રામ. અને અમે એક અભિયાન શરૂ કર્યું છે કે લોકો સર્વિસને વખતથી કરાવે, એની વાહનની સર્વિસિંગ ટાઈમલી થશે તો એનાથી ધુઓ ઘણો કમ થશે. તકરીબન 15% ધુઓ કમ થઈ છે ગાડીની સર્વિસ કરાવવાથી. તો આ ઉદ્દેશ્ય લઈને અમે હર જગા પર જઈ રહ્યા છે, મેકેનિકને શીખવી રહ્યા છે. એના સાથમાં અમે કસ્ટમરને જે વ્હીકલના ઓનર છે એને બી અમે સમજાવી રહ્યા છે